હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ. તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું ને વાગોમાં થયા છે 8:30 અને આપણે ત્યાં આવી ગયા છે માણસો. શું કરવા? માંડવી વીણવા. અને જો અમારી કાવલું ને રાજલું ને બધા નાસ્તો કરે છે. અને ઘણી બધી મિત્રો કેદી ના ગોતતા હતા તો કાલે હે ને ધાર કાઢવાનું મશીન આવ્યું હતું. હું છેલ્લે કટકો જોઈન્ટ કરીશ એટલે આખો વ્લોગ પૂરો થઈ જાય ને. તો જો આ માણસો એવા હે માંડવી વીણવા. 16 હે 16. જ્યાં અહીંયા ઢગલો સાફ કરે મમ્મીની. જ્યાં આ હજી સાફ કરવાનું હે માંડવી. હાવ શું કેવું મિત્રો, જો મમ્મી માંડવી વીણો. માંડવી શું કરો? જો ડાઠા વીણે આવા કચરા હોય ને જો આવા દૂર કરવાના. અને પપ્પાને ભાઈ ક્યાં ગયા હમણાં બતાવું. જો આ માંડવી વીણા અહીં ઢગલો સાફ કરે. કાલે તો આપણે થોડો ઘણો વારો નીકળી ગયો તો મિત્રો, આપણે કરવું પડ્યું હતું થોડું ઘણું, મળતા નતા ને મજૂર એટલે. અને જો આ પપ્પાની ભેગું કરવા જાય. હું આ કે પાવડા એ હું મિત્રો મેં તો પહેલી વાર હાલ માંડવી વીણવાનું હોય પછી પાવડા આપવાનું હોય એવું કંઈ કહે છે, જોકે મને ખબર છે નહીં. તો સારું હાલો બન્યા રહ્યો બ્લોગમાં મિત્રો. અહીંયા જોતા હોવ કચકાન. આજે થોડાક આપણે ગલુડિયાને આપણા ભતકુલાવને બતાડીએ, કેમ કે એને કે દિવસને બતાવ્યા નથી. અને મિત્રો ખેતરનું કામ હોય ને એટલે ઘરનું કામ બધું મારી માથે આવી જાય. શું કરું યાર, રસોઈ બધું એટલે ટોટલી કામ. તો સારું હાલો બન્યા રહ્યો આપણે કામે કરવાનું. 2 hours later. મિત્રો જો અહીંયા પપ્પા બેઠા હે, મમ્મી આવી હમણાં. નહીં મમ્મી આરામ કરવા થોડોક હવા ખાવા આવી. અને મિત્રો જો આ બે નાના નાના સસ્તા મજૂર કામ કરે. આ હિચકે હિચકતા થી વાયડા થતા દાતા આવે છે ને. મારા પપ્પા કહે કે જોઈ કે તમે તગારું ભરશો ને કે હું તમને વાપરવા દઈ શીખે, જેટલા તગારા ભરશો ને એટલા પૈસા દઈ શીખે, એટલે 10-10 રૂપિયાને એક તગારું એમ. હાલો આપણે પૂછીએ ને કઈક મજા આવે. મજા આવે હે? મજા આવે? કેટલાક ભર દેહો હે? કેટલાક ભરશો બોલો તો ખરા? કેટલા? 3, 2, 4, 3 30 રૂપિયા એમ. જો આટલી તો ભરી લીધી એની, થોડીક અધૂરી છે હવે. મિત્રો ટૂંકમાં છોકરાઓને કામ કરાવવાનું બાનું હે ટૂંકમાં. એટલે બાનું એટલે કે હચવાતા નહોતા, વાયડા જ થાય. હા અને જો વાહ મૂલી કામ કરે હજી મજૂર માણસો. લગા મેરા મજાક. ના ઈ નથી મેરા મામા. જો ગલા થઈ ગયા હજી થાય છે. આ ભરતી કર મિત્રો ધડબડાટ્યું જ બોલે. જો વાં ઓપનર હાલતું તું જો ઓલી મુરવાતા ને કારેલાનું શાક બનાવું જાય અસલ મોટું છે. મન ક્યાં આવડે? જો કાઈ છે તૈયારી ત્યાં. હાલો મિત્રો તારેલા ખાવા. એક વાહ હે મમ્મી તું તો કારેલા ની જ છેલા કરે બધાને. બધાને નથી કહેતી, તને કહું કારેલાનું શાક બનાવવું એમ. ઓય ના કારેલાનું શાક નહીં મિત્રો. નાનું એ કાઈ છે કારેલા બીજું બકાલું છે ને વાવ્યું હતું પણ વીગું જ નહીં. રીંગણું ની આપણે ગુલાબડી હમણાં તો નથી થતી. મિત્રો એક્ટિવા તો જો ભઈડું જોજો. તમે આવશો YouTube માં? હા YouTube માં આવશો જો તમે 4 વાળા કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનો ચા આપણે મૂકી દીધો છે, જોઈ શકો છો તમે બધે પીવે તો હાલો. પણ અત્યારમાં ના પીતા કારણ કે વાગવામાં હજી એને મિત્રો 2:30 થયા છે. હા તો ટૂંકમાં આ લોકોને વહેલો પીવો હોય તો આપણે વહેલો મૂકી દેવો પડે ને, નકર 2:30 વાગ્યામાં ચા પીવાય તડકા ધૂમનું ના જ પીવાય ને. તો હાલો તમારે જે કોઈ ચા પ્રેમી હોય ને તો ગમે મારે જેમ ગમે ત્યાં પણ ચા પીવું હોય ને તો હાલો. અને આજે આપણે ભટકુલાને બતાવીએ. હમણાં મસ્તના મોટા થઈ ગયા 8 હાલો તો હું બતાવું હમણાં થોડીક વાર રહીને. ઓકે તમે બધા મજામાં જશો ને તમે કહેતા હશો કે રાયતા વ્લોગ ચાલુ કર્યો. મિત્રો આપણે મનમાં જેલા છે આપણે ગમે તે ચાલુ કરી દે. અને એવી છે જો ઓલી ધાર કાઢવાની ફૂકણી કે એવું કંઈક કહીએ તો આપણે માંડવીમાં ધૂળ ને હતી જાજી તો ફૂકણી બોલાવી જાજા ટાઈમ પછી એવી કેદીની. અને વાંહી જો એક બોલેરો પડ્યો એટલે મિત્રો રાત કામ કરે. હું તમને બતાવું ને કેમ ફૂકણી હાલે ને જોઈ શકો છો તમે. અવાજ આવે તો ઠીક છે મિત્રો, નકર એમને એમ જોઈ લેજો. જોઈ લો અહીંયા આવી નીકળે.
much later. તો મિત્રો અહીંયા શેઠ ને શેઠાણી જોયો રખોલું કરે એટલે ટૂંકમાં ધ્યાન રાખીએ કે બેઠા નહીં. ધ્યાન નથી રાખતા એમ બેઠા બેઠા જોઈએ અત્યારમાં નીંદર તો ન આવે ને. હા મિત્રો અમે હે ને ક્યાંનું 7 વાગ્યાનું 6:45 વાગ્યાનું છે જમી લીધું હતી. ફૂકણી છેટ આવી 9:15 વાગે. વિચાર કરો છે કેટલું વહેલું જમી લીધું. તો જો અહીંયા પપ્પાને બધે બેઠા કામ હાલે છે. કલેજાને ચડાવી દીધો કામ ઉપર અને જો આવી કંઈક આમાંથી ને આપણે પાછી વીણવાની છે માંડવી. તો મિત્રો આપણું કામ પડી ગયું છે. ઘણીએ પાણી લેવા મોકલે મિત્રો આવા અંધારામાં. હાવ ઘણીએ મોકલે ઘણીએ મિત્રો. શું કરવું પડે મિત્રો આમાં. નકર આપણું પછી કંઈ કામ ના થાય. એ હુઈ જાવ ગણ્યું હાઈન થઈ ગઈ રાઈટ થઈ ગઈ. જો અમારે બધી હુઈ ગઈ એટલે હુઈ હતી. કાબુ તું સો ગઈ ક્યાં જોયું લાંબા પગ કરીને હોય મિત્રો. ઈ એની મોજ છે હો. સારું હાલો હવે આ વ્લોગ આપણે કાલે જ કન્ટિન્યુ કરશું. ફાઇનલ હવે હું કઈ ક્લિપ લેવાની થતી નથી. ફાઇનલી મિત્રો જો આપણો આજનો દિવસ કંઈક આવો કામકાજમાં ગયો છે. એટલે ટૂંકમાં આજનો દિવસ જ એવો ગયો ને કામ જો અમારી કેવી કાવેરી કે મેં એને ગાઈ દવાનો ટાઈમ થઈ ગયો ને એટલે. અને હવે હમણાં મજૂર પણ છૂટી જશે 5 થવા આવ્યા એટલે 5 વાગે તો વયા જાય મિત્રો. કેમ સ્કૂલે જાય એમ 5 વાગે વહી જવાનું. અને આપણો વાર પણ થોડો ઘણો ચડી ગયો હતો કામમાં. પણ આપણે ફોન ચાર્જિંગમાં હતા તો શૂટ ના કર્યું. અને બસ વિડીયો જો અહીંયા જઈને આપી દે ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને જય દ્વારિકાધીશ.